જો અત્યારે લાડવા બની રહ્યા છે. આ બધા લાડવા આ તો બેઠા છે. રોટિયા બિચારા બનાવે છે. અને અંદર રસોડામાં દાળ ને શાક ને બધું બને છે. જો આ સંભારો છે. જય શ્રી રામ મિત્રો, નવું લોકમાં સ્વાગત છે. આજે છે ભતીજાના ઘર. બધા આવી ગયા છે. તો એ લાડવા બને છે. મારા બિયાના લાડવા કામ કરે છે. દાદા આવ્યા છે. સીતારામ. હારું તો લાડવા બનાવે છે. અને બચ્ચા પલટી નાસ્તા કરે છે. શું ખાવશો? અરે વાહ, સરસ નાસ્તો કરી લો. અમારા મોટા બેન છે. લાડવા બનાવી નાખવા છે એમ. સરસ. અને આ જો અમારે ફોન લઈને બેઠા છે. એનાથી નાના બેન છે. અને ભાઈ ફોનમાં વાત ચાલુ છે. અને મોટા બા બિચારા એકલા મહેનત કરે છે. અને આ બે બેનું નિરાતે બેઠા છે. અત્યારે માંડવી શેકાય છે. તો કે શેકાઈ ગઈ છે. માંડવી સમી કરે છે. કવર છે એમાં કવરમાં નાખી દેજે પૂરા. જો આયા ભજીયા બનાવવાના છે. બસ કોઈ કોમેન્ટ નહીં કરતા દર વખતે ભજીયા જ બનાવો. કાઠિયાવાડીને બધા ભજીયા વાલા હોય, બરોબર ને? ફુવાળી કન્યાન ઘોડે પીઝા ને બર્ગર ને દાવેલ ને ન ખાવાનું હોય. સરસ મજાના દેશી ભજીયા. આદુ નથી ઓલું મસાલો બને છે. શું કઈ ગયેલું? લીંબુ છે. આ પટ્ટીના ભજીયા. અને આ છે બેસન. બટાટાનો મસાલો છે. આ છે મરસી. ઈ છે ચટણી. અને આ છે લીલા મરચા. અને હાલો મેથી ના બને છે. બસ અમુક કોમેન્ટમાં કહે દર વખતે તમે ભજીયા બનાવો, બરોબર ને? ભજીયા જ ખાવા લો. ન આવો તોય વાંધો નહીં, પણ ખાવા આવો તો વધારે સારું. ભજીયા બનશે આજે એક નંબર. બધા મારા સબસ્ક્રાઈબરને જાહેર નિમંત્રણ છે. બાકી અમારા જો ઢીંગુબેન તો હેરાન કરે છે. માંડ હાઈસ્પી છે. ઘડકે ને ઘડકે ભજીયા ખાવા વહી જશે. બિના ભજીયા પડી ગયું છે. સાંજ અમારે ભત્રીજાબેન લેવા આવ્યા છીએ. કઈ બસમાં આવ્યો? ચોટીલા મહુવા. મને આગળ એમ છું પતરાવળીમાં કે ચોટીલા મોવામાં આવી. બારડા ઉતરો છે, ત્યાંથી લેવા આવ્યા છીએ. કાલ જવાનું છે બગદાણા. મોટા ભાઈને બનાવી ગયા છે. ત્યાં રિક્ષાનું નક્કી કરવા જોઈ લઈએ આગળ હું નક્કી થઈને આવે છે. કાલ જવાનું છે ફાઇનલ છે. અહીંયા રસોડું અહીંયા છે. એમાં હમણાં નહીં એટલે અહીંયા બનાવવાનું ચાલુ કર્યું છે. તો અમારા બનેવી બનાવે છે ભજીયા. અને આ અમારા મોટા ભાઈ તળે છે. 4 પ્રકારના ગોટા ને ભજીયાની બધું છે. મેથીના ભજીયા છે, ગોટા છે, પટ્ટી મરચાં છે અને બટેટાની ચિપ્સ. એ થઈને 4 પ્રકારના છે. જો નાસ્તો જમાવટ પડી જવાની છે.